ચાલો છોકરાઓ, આજે આપણે ભણવાના છીએ પેઇન અને ફીવરની પેથોફિઝિયોલોજી અને એની ટ્રીટમેન્ટ. ઓકે, સૌથી પહેલાં ફીવર થાય છે કેવી રીતે, પેઇન થાય છે કેવી રીતે એ આપણે સમજીશું, અને ત્યારબાદ એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવાની છે અને દવા કામ કેવી રીતે કરે છે બોડીની અંદર એ જોઈશું આપણે. સૌપ્રથમ આ સેલ છે બેટા, સેલની જે સેલ વોલ છે બેટા, એ સેલ વોલ બનેલી છે ફોસ્ફોલિપિડ બાયલેયરની. એ ફોસ્ફોલિપિડ બાયલેયરની અંદર બેટા એરાચિડોનિક એસિડ હોય છે. એ એરાચિડોનિક એસિડ બે પાથવે માટે રિસ્પોન્સિબલ છે, સાયક્લો ઓક્સિજનેસ પાથવે અને લિપો ઓક્સિજનેસ પાથવે. લિપો ઓક્સિજનેસ આપણા કામનું નથી બેટા, સાયક્લો ઓક્સિજનેસ પાથવે COX1, COX2 અને COX3. ઓકે, તો COX1, COX3, COX1, COX2, COX3. COX1 અને 2 છે એ બેટા રિસ્પોન્સિબલ છે પેઇન માટે. સર પેઇન માટે કેવી રીતે? COX1, COX2 એની અંદરથી બેટા પ્રોસ્ટાગ્લેન્ડિન બનવાનું છે. COX3 માંથી પણ શું બનવાનું છે? પ્રોસ્ટાગ્લેન્ડિન. પણ ત્રણેય પ્રોસ્ટાગ્લેન્ડિન અલગ અલગ છે. અહીંયા 5 જાતના પ્રોસ્ટાગ્લેન્ડિન બનશે બેટા. તો COX1 અને 2 માંથી જે પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ થાય છે એ રિસ્પોન્સિબલ છે પેઇન સેન્સેશન માટે. બરાબર? અહીંયા હું દબાવીશ તો મને પેઇન થશે. તો એ પેઇન થયું એ કોના લીધે થયું બેટા? પ્રોસ્ટાગ્લેન્ડિન. પ્રોસ્ટાગ્લેન્ડિન લીધે. બરાબર? હવે પેઇન થાય છે તો પેઇન રિલીવ કરવાની જે ડ્રગ હોય એ ડ્રગની કેટેગરીને શું કહેવાય બેટા? એનાલ્જેસિક. ઓકે, તો પેઇન રિલીવર ઓર એનાલ્જેસિક આપણે સેમ ટર્મિનોલોજી વાપરીએ બેટા. જ્યારે હું કોઈ પેઇન કિલર આપીશ નસેટ, તો એ સેલની અંદર એરાચિડોનિક એસિડ, એની અંદર સાયક્લો ઓક્સિજનેસ પાથવે અને એની અંદર બેટા COX1 અને COX2 ને બ્લોક કરશે બેટા. બરાબર? એટલે મારી જે પેઇન કિલરની ડ્રગ છે એ COX1 અને COX2 જે રિસ્પોન્સિબલ છે પ્રોસ્ટાગ્લેન્ડિનના સિન્થેસિસ માટે, અને આ પ્રોસ્ટાગ્લેન્ડિન રિસ્પોન્સિબલ છે પેઇન સેન્સેશન માટે. તો મારી ડ્રગ આ બંને એન્ઝાઇમને બ્લોક કરી દેશે. તો પ્રોસ્ટાગ્લેન્ડિન બનવાના નથી, મને પેઇન થવાનું નથી. તો બેટા મેં તમને સમજાવ્યું પેઇન થાય કેવી રીતે, અને આ એની થઈ ટ્રીટમેન્ટ. તો આગળ વાત કરીએ બેટા એ જ રીતે ફીવરની. COX3 માંથી જે પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ થાય છે બેટા એ રિસ્પોન્સિબલ છે રેઇઝ ઇન બોડી ટેમ્પરેચર. ઓકે, અને બોડીનું ટેમ્પરેચર વધે આ ટર્મિનોલોજીને કહેવાય પાયરેસિસ. શું કહેવાશે બેટા? પાયરેસિસ. બરાબર? તો મારી ડ્રગ હશે પેરાસિટામોલ. તો પેરાસિટામોલ ડ્રગ છે ફીવર માટે. તો એ કઈ કેટેગરીની ડ્રગ કહેવાય? મને પાયરેસિસ છે. પાયરેસિસ ઇન ધ સેન્સ રેઇઝ ઇન બોડી ટેમ્પરેચર. તો મારે પાયરેસિસથી અગેન્સ્ટ એક્શન આપવાની છે. તો મારી પેરાસિટામોલ ડ્રગ એને હું શું નામ આપીશ બેટા? એન્ટી પાયરેટિક. ઓકે, તો મારી PCM ડ્રગ એ આવશે, એ ક્યાં જશે બેટા? COX3 ની અંદર, અને COX3 ને બ્લોક કરી નાખશે. તો એ પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવવાનું બંધ કરી દેશે. પ્રોસ્ટાગ્લેન્ડિન બનાવવાનું બંધ થશે બેટા તો બોડીનું ટેમ્પરેચર હાઈ થશે નહીં, અને એન્ટીપાયરેટિક ઇફેક્ટ મને મળી જશે. તો આ રીતે બેટા ફીવર કંટ્રોલ થાય છે બેટા. થેન્ક યુ.